રાજકોટ સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે નાણાં ધીરદાર કલમ મુજબ ગુન્હો કરાયો દાખલ। આરોપી પાસેથી અંદાજે કુલ 1 કરોડ રકમ સુધીની વસ્તુઓ પરત કરાઈ, જેમાં સોના ચાંદીના દાગીના, આરસી બુક, ચેક, વાહનો, મકાન દસ્તાવેજ તેમજ રોકડા રૂપિયા ભોગ બનનારને પરત અપાયા। એસપી કચેરી રાજકોટ ગ્રામ્ય ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। હનીફભાઈ સલાડ પર ગુન્હો દાખલ કરી ગામના લોકોને અપીલ કરી હતી પોલીસનો સંપર્ક કરો। ગોંડલ, જેતપુર તેમજ વીરપુર ખાતેથી અનેક લોકો સામે આવ્યા। જામીન પર છૂટ્યા બાદ આરોપી દ્વારા રાજીખુશીથી તમામ વસ્તુઓ પરત કરાઈ। 23 જેટલા પરિવારોને વ્યાજખોરોના ત્રાસથી મુક્ત કરાયા। 23 જેટલા કોરો ચેક, સોના ચાંદીના દાગીના, મકાન દસ્તાવેજ તેમજ વાહનો સહિત વસ્તુઓ પરત કરાઈ। કોઈપણ વ્યાજખોર જિલ્લામાં હેરાન કરતો હોય તો પોલીસનો સંપર્ક કરો। વિજયસિંહ ગુર્જર, અહેવાલ સંજય પોપટ। થોડા દિવસ પહેલા એક વ્યાજખોરીનો અને એક્સટોર્શનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ આરોપી હનીફ ઉર્ફે કાળુભાઈ ઇસ્માઇલભાઈ સલાટ આ ડ્રાઇવિંગનો ધંધો કરે છે। વાસાવડ ગોંડલનો રહેવાસી છે। ફરીથી આના ઉપર ગુનો દાખલ થયો ત્યારે ગામના બીજા લોકો અને આજુબાજુના લોકો થી અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ આ લોકોથી કે બીજા લોકોથી વ્યાજખોરીથી પીડિત હોય તો પોલીસને આવીને સંપર્ક કરો। તો આ ગુનો દાખલ થયા પછી ગોંડલમાં, જેતપુરમાં, જસદણમાં આજુબાજુના અમુક લોકો સામે આવ્યા અને એવા વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદ દર્જ કરાવી। એના જ ભાગરૂપે આપના રાજકોટ રેન્જના રેન્જ આઈજી શ્રી નિલીપરાય સાહેબના માર્ગદર્શનમાં આ વ્યાજખોરો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કન્ટિન્યુ ચાલુ છે। અને આજ 23 પરિવારો જે આ વ્યાજખોર છે એના વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને આ વ્યાજખોર હાલ બેલ પર છૂટ્યા પછી પોતાની ખુશીથી આ લોકોનો જે ચેક, ખાલી ચેક, ભરાયેલા ચેક, પ્રોપર્ટીના કાગજાત, વાહનોની આરસી, સોના અને ચાંદીનો ઘરાણો એ તમામ વસ્તુ પરત કરે છે। આમાં સોના અને ચાંદીનો ઘરાણો જેની આશરે કિંમત 21 લાખ રૂપિયા છે। 24 વાહન જેમાં 2 સ્વિફ્ટ કાર, 1 ટ્રેક્ટર, 3 છકડો અને 18 મોટરસાઇકલ છે જેની કુલ કિંમત 30 લાખ જેટલી છે। બેંકના કોરા ચેક 23 જેટલા, જેમાં જો રકમ ઉધાર લેલી છે આ 20 લાખ રૂપિયા જેટલી છે, પરંતુ એ લોકો જ્યારે ચેક નાખતા હોય ત્યારે 2 ગુણા, 3 ગુણા, 4 ગુણા રકમ ભરીને બેંકમાં નાખતા હોય છે તાકી નેગોશિયેબલમાં આ ગરીબ માણસને હેરાન કરી શકે। રોકડા રૂપિયા 1,25,000 એક માણસના બરામદ થયા છે और 2 મકાનોના દસ્તાવેજ એ પરત કરે છે જેની આશરે કુલ કિંમત 30 લાખ જેટલી છે। આમ મળીને કુલ 1 કરોડ 2 લાખ રૂપિયાથી વધારાનો તમામ વેલ્યુએબલ જો કાગજાત અને સોના ચાંદીના ગહેણા અને કેસ છે। તો આજે તમામ 23 પરિવારોના વ્યાજખોરના ચંગુલથી મુક્ત કરવામાં આવ્યા છે અને આને પરત કરવામાં આવી રહ્યો છે। હું ફરીથી તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરોથી ભીવાની કોઈ જરૂર નથી। તમે એકદમ જે કોઈ વ્યાજખોર તમને હેરાન કરતો હોય તો વગર ડર્યા વગર તમે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, અમારા એએસપી, ડીવાયએસપી નો સંપર્ક કરો, અમારી કચેરી આવો। અમે ચોક્કસ આપની મદદ કરવા માટે અહીંયા તૈયાર છીએ।